બનાસકાંઠા જિલ્લામાં આગામી જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે। ત્યારે વડગામ ખાતે કોંગ્રેસની હાથ જોડો યાત્રાના કન્વીનર ઇન્દ્રનીલ રાજ્યગુરુ ન્યાય યાત્રા સાથે વડગામ પહોંચ્યા હતા, જ્યાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રાને લઈને વડગામ ખાતે કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓએ એક મિટિંગ યોજી હતી, જેમાં ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કાર્યકર્તાઓને સંબોધતા સરકાર સામે આક્ષેપો કર્યા હતા। અમારી આ ન્યાય યાત્રાના ભાગરૂપે લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન છે। ચાહે એ સુરતનો કે બરોડાનો, રાજકોટનો, પાલનપુરનો કે મોરબીના કિસ્સાઓ જે ઉજાગર થયા ને એના સિવાય લોકો તણાઈ જાય, બીજી ત્રીજી રીતના લોકો ક્યાંય પણ ભોગ બને, એમાં ભાજપનો ભ્રષ્ટાચાર જે ગુજરાતની વ્યક્તિને એના જીવનની કિંમત પણ દેવા તૈયાર છે એના ભ્રષ્ટાચાર માટે આ બધા કાંડમાં આખા ગુજરાતમાં નાના અધિકારીઓને ફક્ત પકડી થોડા દિવસ માટે અંદર રાખી અને છોડી દેવામાં આવે। જે અધિકારીઓ ખાલી ભ્રષ્ટાચાર લેનાર છે, ભ્રષ્ટાચાર કરનાર ભાજપના પદાધિકારીઓ મોટા ઓફિસરો દ્વારા આ સરકારમાં પહોંચતો પૈસો એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે પહેલાં તો પરસેવાના પૈસા જ ભ્રષ્ટાચારમાં જતા, હવે તો લોકોની જિંદગી જાય તો પણ અમારો ભ્રષ્ટાચાર ન અટકવો જોઈએ એવું ખુલ્લેઆમ ભાજપની સરકાર વર્તી રહી છે। ત્યારે ગુજરાત હાઈકોર્ટની સિરિયસનેસને પણ અવગણે એના ભ્રષ્ટાચાર માટે એ હદે પહોંચેલી આ સરકાર વિરુદ્ધ લોકો જ કંઈક કરી શકે, એટલે લોકોને જાગૃત કરવા માટે અને એમને ન્યાય મળે, લોકોના નાના નાના પ્રશ્નો માટે ન્યાય મળે। આજે આ સરકાર એટલી ભ્રષ્ટાચાર માટે ભૂખી થઈ છે કે વહીવટી તંત્ર આખું પડી ભાંગ્યું છે। આપણી ખાવા પીવાની રોજબેરોજની ચીજોમાં પણ જે આરોગ્યને હાનિકારક હોય એવી વસ્તુઓ પણ વાપરતા લોકોને રોકવાના નહીં, ત્યાં પણ ભ્રષ્ટાચાર કરવાનો, હરેક વાતમાં ભ્રષ્ટાચાર આપણા જીવનને અડી રહ્યું છે, એ વાતથી લોકોને જાગૃત કરવા માટેનો અમારો આ પ્રયત્ન છે। ત્યારે કોંગ્રેસની આ ન્યાય યાત્રાને લઈને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।